સુરત શહેરના રાંદેર વિસ્તારમાં માલેગાંવથી મામાના ઘરે રમજાન કરવા આવેલ સુલતાનની હત્યા કરનાર પિતરાઈભાઈ અલ્લા રખાની ધરપકડ. મળતી માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રનો માલેગાંવનો રહેવાસી રમજાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે થોડા દિવસ પહેલા સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે. ઘટનાની વિગત એવી છે કે રાંદેર વિસ્તારમાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું. જમતી વખતે સુલતાન અહેમદ અને તેના પિતરાઈભાઈ અલ્લા રખા ઉર્ફે આમિર શેખ વચ્ચે કોઈ જૂની સામાન્ય વાતને લઈને રકઝક થઈ. રકઝક જોતજોતમાં ઉગ્ર બનવી ગઈ અને પોલીસ તપાસનું મુખ્ય કારણ સામે આવ્યું કે જમતી વખતે બોલાચાલી દરમિયાન આરોપી આમિર શેખે સુલતાનની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા. પોતાની માતાના અપશબ્દ સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો અને તેને આમિરને ટોકતા કહ્યું કે તું મારી માને શા માટે આવા શબ્દો કહે છે. બસ આ વાત ગાળાગાળી સુધી પહોંચી અને ઉશ્કેરાઈને આક્રોશમાં આવીને આમિરે ઘરમાં પડેલું તીસર ચપ્પુ ઉપાડી લીધું અને કંઈ પણ વિચાર્યા વગર સુલતાન ઉપર હુમલો કરી લીધો. આમિર સુલતાને જીવલેર ઘા ઝીકી દેતા સુલતાને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો અને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઇજાને કારણે તેનું મોત થયું. રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યાનો ગુનો દાખલ કર્યો. પોલીસે આરોપી અલ્લા રખા ઉર્ફે આમિર અમીદુદ્દીન શેખ રહેવાસી રોયલ હેરિટેજની સામે રાજુનગર રાંદેરવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લા રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લા રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ અને એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લા રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે.